આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે સેવાકીય અભિયાન અંતર્ગત સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આમોદ મામલતદાર ડોક્ટર મયુર વડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 20 જેટલા દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। SMP ચેરિટેબલ ટ્રસ્ટ તથા DMCC સ્પેશિયાલિટી કેમિકલ કંપનીના સહયોગથી યોજાયેલા સેવાકીય કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં આવન જાવન માટે સરળતા મળી રહે અને તેઓ વધુ આત્મનિર્ભર બની શકે તે રહ્યું હતું। સાયકલ મળતા દિવ્યાંગ મહિલાઓ અને પુરુષોના ચહેરા પર ખુશી અને સંતોષનું સ્મિત જોવા મળ્યું હતું। દિવ્યાંગ વ્યક્તિઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે આવા પ્રયાસો માત્ર સહાય પૂરતા નથી, પરંતુ તેમના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાને પણ મજબૂત બનાવે છે। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ DMCC સ્પેશિયાલિટી કેમિકલ કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આપવામાં આવેલા સહયોગને બિરદાવ્યો હતો। કંપનીઓ જ્યારે પોતાના વ્યવસાય સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવે છે, ત્યારે જરૂરિયાતમંદ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે। SMP ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામ અને તાલુકા વિસ્તારમાં કરવામાં આવતી સેવાકીય કામગીરીની પણ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી। ગામના ઉત્સાહી મહિલા ધર્મિષ્ઠાબેન સહિતના સેવાભાવી લોકોના પ્રયાસોને પણ આવકારવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં દિવ્યાંગજનોના અધિકાર, સન્માન અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ ભાર મુકાયો હતો। આ પ્રસંગે આમોદ મામલતદાર ડોક્ટર મયુર વડિયા, DMCC કંપનીના HR પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સેવા જ્યારે સંવેદના સાથે જોડાય છે, ત્યારે સહાય માત્ર વસ્તુનું વિતરણ નથી રહેતી, તે કોઈના જીવનમાં નવી આશા અને આત્મવિશ્વાસનું કારણ બને છે। તેલોદ ગામે યોજાયેલો આ સાયકલ વિતરણ કાર્યક્રમ તેનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો। તેલોદ ગામમાં આપણે એક સેવા યજ્ઞ કર્યું કે જે દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે સાયકલના રૂપે ગિફ્ટ તરીકે આપી છે। તો એનો બધાને રિક્વેસ્ટ ને વિનંતી છે કે એનો સદુપયોગ થાય, પોતાના પરિવાર, સંસાર, બાળકોના નિર્વાણ માટે આ સાયકલનો સાચો ઉપયોગ કરી અને તમને અમે લોકોએ ત્રીજો પગ આપ્યો છે એવું માની એનો સદુપયોગ થાય એવી વિનંતી મારી।